નમસ્કાર દોસ્તો, હું છું વિવેક અને આજે ફરીથી આપણે વાત કરીશું હેલ્થ ઇન્સ્યોરન્સના વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ વેઇટિંગ પીરિયડ્સના બારામાં. જો તમે વેઇટિંગ પીરિયડ્સ વિશે ન સાંભળ્યું હોય તો તમે એન્ડ સુધી આ વિડીયો ધ્યાનથી જોજો. વેઇટિંગ પીરિયડ્સ એટલે કે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની શરૂઆતનો એક એવો સમયગાળો કે જેમાં તમને ક્લેમ્સ મળવાપાત્ર નથી હોતા. દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રોડક્ટ્સમાં 3 પ્રકારના વેઇટિંગ પીરિયડ્સ હોય છે. અને આ ત્રણેય પ્રકારના વેઇટિંગ પીરિયડ્સના સમયગાળા અલગ અલગ હોય છે. પહેલું હોય છે 30 ડેઝ વેઇટિંગ પીરિયડ, કે જેમાં તમને પોલિસી ખરીદ્યાના પહેલા 30 દિવસ સુધી એક્સિડેન્ટલ ક્લેમ સિવાય કોઈ પણ ક્લેમ્સ મળવાપાત્ર હોતા નથી. બીજું હોય છે સ્પેસિફાઈડ ડિસીઝીસ ઓર પ્રોસિજર્સ વેઇટિંગ પીરિયડ, કે જેમાં પોલિસી ખરીદ્યાના પહેલા 24 મહિના સુધી તમને લિસ્ટેડ કન્ડિશન્સ, સર્જરીઝ ઓર ટ્રીટમેન્ટ્સના ક્લેમ મળવાપાત્ર હોતા નથી. ત્રીજું હોય છે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝીસ વેઇટિંગ પીરિયડ. પોલિસી ખરીદ્યાના પહેલા 36 મહિના સુધી તમને ડિસ્ક્લોઝ કરેલા પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝીસના ક્લેમ્સ મળવાપાત્ર હોતા નથી. તો આ છે 3 પ્રકારના વેઇટિંગ પીરિયડ્સ. તમને બીજું કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.